રાજકોટમાં વરસાદ ખેંચાવા મુદ્દે સંકલન સમિતિમાં ચર્ચા કરાઈ. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી સંકલનની બેઠકમાં ચર્ચા કરવામાં આવી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદ નહિવત હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ધારાસભ્ય રમેશ ટીલાડાએ ઘાસચારા વિતરણ અંગે રજૂઆત કરી છે. પશુપાલકોને વહેલી તકે ઘાસચારાનું વિતરણ કરાશે. રાજ્ય સરકારમાં રજૂઆત કરીને વહેલી તકે કાર્યવાહી કરાશે. આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર સાથે સંપર્કમાં રહીને વહેલી તકે વ્યવસ્થા કરાશે. રમેશ ટીલાડાનું આ નિવેદન છે. ખેડૂતોને તમામ પ્રકારે સહકાર આપવા માટે રાજ્ય સરકારની તૈયારી હોવાની વાતનો પણ ઉમેરો કર્યો. રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલનની મિટિંગ હતી અને જે વરસાદ ખેંચાણો છે એના અનુસંધાને હું આપ સૌને જણાવું છું કે સુરેન્દ્રનગરના અમુક વિભાગ અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારમાં વરસાદ ઓછો છે. એટલે ઘાસચારાની મુશ્કેલીની હિસાબે અહીંથી જે કાંઈ વીડીનું ઘાસચાર્યું છે એનો વહેલી તકે વિસ્તરણ ચાલુ કરી અને વધુ લોકોને સુવિધા મળે અને મુશ્કેલી ન પડે એના માટેની હવે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને વહેલી તકે ઘાસચારો બધાને મળે એવા અમારા પ્રયત્ન છે સરકારના. અને રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ એમાં ખૂબ એલર્ટ છે. મારે જીતુભાઈ વાઘાણી સાથે પણ ટેલિફોનિક વાત થઈ. જ્યાં જ્યાં મુશ્કેલી પડે અહીંયા સરકાર આપણને સહકાર આપવાની તૈયારી પણ દર્શાવી છે.